ચાણક્ય એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર 1 થી 30 તત્વો જોયા હતા. એમાંથી અમુકના આપણે લેટિન નામ પણ જોયા હતા. તો આપણે અહીંયા તમને ઘણાના હું તમને લેટિન નામ આપું છું, તમારે નોટબુક્સની અંદર ઉતારવાના રહેશે. તો જોઈએ આપણે પહેલું સોડિયમ છે, એનું લેટિન નામ આપણે જોયું હતું નેટ્રિયમ. હું હતું એનું લેટિન નામ લખું છું. ઓકે, રાખો ખાસ યાદ રાખજો લેટિન નામ કયું છે? નેટ્રિયમ છે. કયું? નેટ્રિયમ. અને તેની સંજ્ઞા કઈ છે? ઓકે, તો તેની સંજ્ઞા જે છે, તેની સંજ્ઞા આપણે તેની સંજ્ઞા પણ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી હતું કોપરને બીજું શું કહેવાય? તાંબુ કહેવાય. તો એનું નામ આપણું એને લેટિન નામ જે છે, લેટિન નામ કયું છે? ક્યુપ્રમ. કયું? ક્યુપ્રમ. અને એની સંજ્ઞા જે છે તે Cu. એમાં પહેલો અક્ષર કયો હોય? હંમેશા કેપિટલ, અને બીજો અક્ષર સ્મોલ. એવું આપણે ગઈકાલે વાત કરેલી હતી. આયન, તો એનું લેટિન નામ છે ફેરમ. ઓકે, અને એની સંજ્ઞા જે છે તે Fe છે. ત્યાર પછી સિલ્વર, તેને ચાંદી પણ કહેવાય, અને એનું લેટિન નામ છે આર્જન્ટમ. અને એની સંજ્ઞા જે છે તે Ag. પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ. ત્યાર પછી લેડ, એટલે એને શું કહેવાય? એને સીસુ પણ કહેવાય, અને એનું લેટિન નામ જે છે તે પ્લમ્બમ. અને એની સંજ્ઞા જે છે, બરાબર, એની સંજ્ઞા કઈ છે? Pb. પહેલો અક્ષર કેપિટલ P અને સ્મોલ b. ત્યાર પછી ગોલ્ડ, એટલે કહેવાય આપણે સોનું, બરાબર. પછી તેનું લેટિન નામ છે ઓરમ. બરાબર ને? ઓરમનો અર્થ તો શું થાય? પીળો. આપણને ખબર, સોનું કેવા રંગનું હોય છે? પીળા રંગનું હોય છે. એટલે ઓરમ છે, તેની ઉપરથી એની સંજ્ઞા થાય ગોલ્ડની Au. ત્યાર પછી પોટેશિયમ, આપણે ગઈકાલે વાત કરી હતી કે પોટેશિયમ છે, તો એનું લેટિન નામ કયું છે? કેલિયમ. તો એની સંજ્ઞા થાય કે, તમે કેલિયમનો સ્પેલિંગ લખો તો પેલો કે આવે ને, એટલે એનું લેટિન નામ છે કેલિયમ, અને એની સંજ્ઞા છે કે. ત્યાર પછી મર્ક્યુરી છે, આપણે ખબર છે કે થર્મોમીટરમાં ભરવામાં આવે છે મર્ક્યુરી, તો એનું લેટિન નામ છે હાઇડ્રોજીરિયમ. ઓકે, એનું લેટિન નામ છે હાઇડ્રોજીરિયમ, અને એની સંજ્ઞા છે Hg. અને છેલ્લું છે ટંગસ્ટન, જે આપણે બલ્બ આવે એમાં જે ફિલામેન્ટ તાર હોય તે ટંગસ્ટનનો બનેલો હોય છે, બરાબર છે. તેનું લેટિન નામ છે તેનું એક ગ્રીક નામ છે. આ બધા છે તે લેટિન નામ છે, પણ આ એક ગ્રીક નામ છે, અને આની સંજ્ઞા જે છે, ઓકે, તે આની સંજ્ઞા છે W. ટંગસ્ટન. અને આ કઈ ભાષામાં નામ છે? તો આ એકલું ગ્રીક ભાષાની અંદર નામ છે. ઓકે, આ બધા લેટિન નામ છે, જ્યારે આ કયું છે? ગ્રીક ભાષાનું. એટલે ખાસ યાદ રાખજો, ગ્રીક ભાષામાં એક છે ટંગસ્ટન. એટલે આ બધાના લેટિન નામ, એની પરથી આ સંજ્ઞા, એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછીની વાત કરીએ તો આપણે નિષ્ક્રિય ધાતુ કઈ? તો નિષ્ક્રિય ધાતુ આપણે Ag એટલે સિલ્વર, Au એટલે ગોલ્ડ, અને ત્યાર પછીની ત્રીજી એટલે કે Pt એટલે કે પ્લેટિનમ. એટલે આ ત્રણ પણ યાદ રાખજો. Ag એટલે સિલ્વર એટલે ચાંદી, Au એટલે ગોલ્ડ એટલે સોનું, અને P એટલે કે પ્લેટિનમ, બરોબર, કે જે આપણે સોના કરતા પણ મોંઘું હોય છે, બરોબર છે. પ્લેટિનમ ત્રણે નિષ્ક્રિય ધાતુ છે અને ખૂબ જ કિંમતી ધાતુ છે. ત્રણ કિંમતી ધાતુ. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે છે? આમ તો ઘણી બધી હોય છે, પણ આપણે અત્યારે ધોરણ 10 સુધીમાં જે અગત્યની આવે છે જાણવા જેવી, બરોબર છે, તેની જ આપણે ફક્ત વાત કરીશું. પહેલું તો આપણને બધાને ખબર છે કે થર્મોમીટરની અંદર બરોબર કઈ ધાતુ ભરવામાં આવે છે? મર્ક્યુરી. તે કયા સ્વરૂપે હોય છે? તો પ્રવાહી સ્વરૂપે હોય છે. આપણને બધાને જ ખ્યાલ છે કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી. અને બીજી બે વસ્તુ યાદ રાખજો કે Ga એટલે ગેલિયમ. Ga એટલે ગેલિયમ, અને બીજી છે સીઝિયમ, એની સંજ્ઞા છે Cs, બરોબર છે. ગેલિયમ અને સીઝિયમ તે બંને ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને કઈ અવસ્થામાં છે? તો પ્રવાહી અવસ્થામાં છે. ઓરડાના તાપમાન એટલે સમજો કે ત્યાં કેટલું તાપમાન હોય, તો આપણે કેલ્વિનમાં લખીએ તો 303 કેલ્વિન તાપમાન થાય, બરોબર. આપણે ઓરડાનું તાપમાન આપણે 25 સેલ્સિયસ ધારો કે લઈએ તો 273 એડ કરો એટલે કેલ્વિનમાં ફરી જાય, તો 303 કેલ્વિન થાય. એટલે 303 કેલ્વિને આ ગેલિયમ અને સીઝિયમ તે પ્રવાહી અવસ્થામાં છે, અને મર્ક્યુરી જે આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે
બરાબર છે, જે આપણે ક્યાં વપરાય છે તો થર્મોમીટરમાં. શેમાં વપરાય છે? થર્મોમીટરમાં વપરાય છે. એટલે એટલી વસ્તુ છે તે તમારી નોટ્સ બુકની ખાસ ઉતારી નાખજો. અને હવે આપણે ઇલેક્ટ્રોનની રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. હા, ચાલો તો હવે આપણે ઇલેક્ટ્રોનની રચના વિશે અભ્યાસ કરવાના છીએ. બરોબર છે, અને એની પરથી આપણે સંયોજકતા આપણે જોશું. તો એની પહેલા તમને વાત કરી દઉં કે પરમાણુ અને અણુ વિશે આપણે વાત કરી. આપણે ગઈકાલે તત્વોનો અભ્યાસ કર્યો હતો. તો તત્વની અંદર નાનામાં નાનો કણ તો હોય જ, બરોબર. તો જે તત્વનો નાનામાં નાનો જે કણ છે, તત્વનો નાનામાં નાનો જે કણ છે, બરોબર, તે છે પરમાણુ. આ પણ ખાસ યાદ રાખજો. તત્વનો નાનામાં નાનો કણ હોય તો તે કયો છે? પરમાણુ છે. બરાબર. આ ઈ પરમાણુ આપણે જોઈ શકતા નથી, બરોબર છે. અને ત્યાર પછી બીજું કે પરમાણુ જે છે તે પરમાણુ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી, બરોબર. તેથી તે કેવો કહેવાય કે તે અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી. કોણ? પરમાણુ. ઓકે, પરમાણુ કેવો છે? અસ્થાયી છે. તમે ક્યારેય કોઈ દિવસ પરમાણુને એકલો જોઈ શકો નહીં, અને પરમાણુ આપણે નરી આંખે પણ જોઈ શકાતા નથી. તો પરમાણુ હંમેશા કેવા સ્વરૂપે હોય? તો હંમેશા અણુ સ્વરૂપે હોય છે. જેમ કેમ ઉદાહરણ તરીકે આપણે લઈએ, આપણે તત્વ આપણે પહેલો પરમાણુ ક્રમાંક, બરોબર છે. તો આપણે પરમાણુ ક્રમાંકને z વડે દર્શાવે. મિત્રો ખાસ યાદ રાખજો, પરમાણુ ક્રમાંકને શેના વડે? z વડે. ઓકે, તો પહેલું આપણે તત્વ છે જે હાઇડ્રોજન તે લઈએ કે માનો કે એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ. તો આને શું કહેવાય? પરમાણુ કહેવાય. કેમ? કારણ કે એકલો છે, બરોબર છે. પણ હકીકતમાં છૂટો એકલો જોવા મળતો નથી, પણ આપણે આની પરથી આ બંને શું છે? પરમાણુ છે. બંને શું છે? પરમાણુ. આ બંને પરમાણુ જોડાઈને શું બનાવે? તો બંને પરમાણુ જોડાઈને અણુ બનાવે. આ એક H અને એક આ બીજો H, તો બે H જોડાઈ જાય અને શું બનાવે? તો H2 બનાવે છે. આ બંને શું છે? પરમાણુ છે. તો H2 શું હોય? અણુ છે. તો આની પરથી કહી શકાય કે પરમાણુઓ જોડાઈને શું બનાવે? અણુ બનાવે છે, બરાબર. મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખજો. ઓકે, કે પરમાણુ જોડાઈને અણુ બનાવે છે. તો હવે તત્વનો નાનામાં નાનો કણ કોણ હતો? પરમાણુ. અને પરમાણુ એ અવિભાજ્ય કણ છે. આ પણ એક વસ્તુ યાદ રાખજો કે જેનું વિભાજન થતું નથી, બરાબર. પરમાણુ એ અવિભાજ્ય, એટલે કે જેનું વિભાજન થતું ન હોય, બરાબર, તે અવિભાજ્ય કણ છે. ત્યાર પછી જોઈએ તો આપણે આ અણુ કોણ છે? તો સંયોજનનો છે. સંયોજન જે આપણે પાણી, બરોબર છે. તો પાણીનો અણુ H2 તો એક પ્રકારનું શું છે? સંયોજન છે. તો સંયોજનનો નાનામાં નાનો કણ કોણ છે? તો સંયોજનનો નાનામાં નાનો કણ અણુ છે. કોણ છે? અણુ. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, તત્વનો નાનામાં નાનો કણ પરમાણુ અને સંયોજનનો નાનામાં નાનો કણ અણુ. અણુ કઈ રીતે બને? તો પરમાણુ જોડાઈને અણુ બને. પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે ક્યારેય એકલો હોય નહીં, હંમેશા જોઈન્ટમાં હોય છે. એટલે એક H એટલે બંને જોડાઈને શું બનાવે? H2. ઓકે, આ H2 સ્વરૂપે હોય છે. એવી રીતે તમે બીજું ઉદાહરણ લઈ શકો. જેમ કે આપણે ઓક્સિજનનું લઈએ તો O+O, તો આ બંને શું થયા? પરમાણુ. અને આ બંને જોડાઈને શું બનાવે? O2. તો O2 શું થયો? અણુ થયો. અને આ બંને શું થયું? તો આ બંને પરમાણુ. એટલે આ રીતે જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજી કે હવે આપણે નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આખો પરમાણુનો નમૂનો આપ્યો, બરોબર છે. એ આપણે દોરીએ ને એની પરથી ઇલેક્ટ્રોન રચના આપણે જવાનું છે. તો એને નીલ્સ બોહરે આખો પરમાણુ નમૂનો આપ્યો. એને જે આ વચ્ચે જે આને શું કહેવાય? કેન્દ્ર. તો આ કેન્દ્રમાં શું હોય? ખાસ યાદ રાખજો. આ બધી વસ્તુ આપણે પાછી ભણવામાં આવવાની છે, અને આ બધી વસ્તુ આગળના ધોરણમાં જવા માટે અને 9મા ધોરણ માટે ખૂબ જ વસ્તુ બેઝિક છે, બરોબર. તો એ કેન્દ્રમાં ખાસ યાદ રાખજો શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? તો ધન વીજભાર ધરાવે છે. અને ન્યુટ્રોનને કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં, એટલે તેને વીજભાર વિહીન કહેવાય. તો અહીંયા કેન્દ્રમાં પ્રોટોન હોય, હું એની સંજ્ઞા દ્વારા લખું છું કે P+ અને ન્યુટ્રોન એટલે N0, કારણ કે કોઈ પ્રકારનો વીજભાર નથી ને, એટલે શું લખાય? 0, બરાબર છે. એટલે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, અને આજુબાજુની બીજી એની શું હોય? કક્ષા હોય. એને આપણે કોષ પણ કહેવાય. એટલે કે આ પહેલી કક્ષા આપણે થઈ ગઈ. ઓકે, આ જે હતી તે કઈ કક્ષા હતી?
પહેલી કક્ષા, બીજી, ત્યાર પછી આ ત્રીજી કક્ષા, ત્યાર પછી આ ચોથી કક્ષા, એવી રીતે ઘણી બધી કક્ષા હોય છે. હવે આ પહેલી કક્ષા એને કે કક્ષા કહેવાય અથવા કે કોષ તરીકે ઓળખીએ. બીજી છે તેને એલ કક્ષા કહેવાય. કઈ કહેવાય? એલ. ત્રીજી જે છે તેને એમ કક્ષા કહેવાય. આ નામે લખજો કે એલ એમ. અને ચોથી જે છે તેને એન કક્ષા કહેવામાં આવે છે. બરોબર છે. આને તમે માન્ય કક્ષા પણ કહી શકો. તો આજુબાજુની કક્ષામાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. શું હોય? ઇલેક્ટ્રોન. બરોબર છે. ચલો કેન્દ્રમાં શું હોય? તો પ્રોટોન અને ન્યુટ્રોન. આજુબાજુમાં શું હોય? ઇલેક્ટ્રોન. અને તે અલગ અલગ કક્ષામાં ગતિ કરતા હોય છે. દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય આપણે એની વાત કરવાની. ખાલી માત્ર કે ચાર કક્ષા ન હોય જે આપણે કે એલ એમ એન ઓ પી ક્યુ બરાબર એમ ઘણી બધી કક્ષા હોય પણ આપણે આ ચાર તો ઇનફ છે આપણી માટે. બરોબર છે. હવે આપણે આ દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય આપણે ઈ જોઈએ. હવે તો હવે કે કક્ષા જે છે કે કક્ષા તો એની અંદર જે છે મહત્તમ એટલે વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2 ઇલેક્ટ્રોન સમાય. આ ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે. બરાબર ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એટલે અહીંયા ઋણ નિશાની છે. ત્યાર પછી આપણે એલ કક્ષા. તો એલ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 8 ઇલેક્ટ્રોન સમાય. મહત્તમ 8 એટલે કે વધારે બરોબર 7 સમાય 8 પણ સમાય પણ 8 કરતા વધુ સમાય નહીં. કે એલ. ત્યાર પછી આવશે એમ કક્ષા. તો એમ કક્ષાની અંદર ની વાત કરીએ તો એની અંદર 18 ઇલેક્ટ્રોન સમાય. અને ત્યાર પછી છે એન કક્ષા. તો એમાં આવશે કેટલા? કે 32 ઇલેક્ટ્રોન સમાય. ખૂબ જ વસ્તુ યાદ રાખવાની છે. બરોબર છે. જો આપણે યાદ હશે તો આની પરથી આપણે ઇલેક્ટ્રોનની રચના આપણને આવડશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે કે કક્ષાની અંદર 2, એલ ની અંદર 8, એમ ની અંદર 18 અને એન ની અંદર 32 એટલા ઇલેક્ટ્રોન સમાય શકે. હવે આપણે વાત કરીએ પણ આની માટે બીજો નિયમ છે. બીજું એક કીધું બરોબર કે બાહ્યતમ કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એ આપણે હમણાં ઉદાહરણ લેશું ને આમાં તો જ ખબર પડશે પણ અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જ હોવા જોઈએ. બરોબર ઓકે. આ મિત્રો ખાસ યાદ રાખજો બાહ્યતમ કક્ષામાં 8 જ હોવા જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ આપણે. બરોબર છે. હવે આપણે ઇલેક્ટ્રોનની રચના તરફ જઈએ. પહેલું માનો કે આપણે હાઇડ્રોજનની લખવી છે તો પરમાણુ ક્રમાંક લખવું પડે. પરમાણુ ક્રમાંકને શેના વડે દર્શાવાય? તો Z વડે દર્શાવાય. શેના વડે? કેપિટલ Z. બરોબર છે. પરમાણુ ક્રમાંક એટલે એટોમિક નંબર. અને અહીંયા આપણે તેની ઇલેક્ટ્રોનની રચના લખી નાખીએ. ઇલેક્ટ્રોનની રચના. બરોબર. હવે આપણે જોઈએ આગળ કે પરમાણુ ક્રમાંક. પહેલો છે હાઇડ્રોજન. એની માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો એની ઇલેક્ટ્રોનની રચના તો 1 છે. તો એ પહેલી કક્ષામાં પહેલા ઇલેક્ટ્રોન સમાય. યાદ રાખજો ડાયરેક્ટ n માં કે ડાયરેક્ટ m માં નહીં. પહેલી કે કક્ષા ભરે k ફૂલ થાય પછી l કક્ષામાં ઇલેક્ટ્રોન જાય. l ફૂલ થાય પછી m માં પછી n ના એમ ક્રમ અનુસાર જ ચાલે. એટલે પહેલો ઇલેક્ટ્રોન છે તે k કક્ષામાં જ ભરાય. તો અહીંયા આપણે પરમાણુ ક્રમાંક 1 છે. બરોબર છે. બીજી વસ્તુ યાદ રાખજો જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય. બરોબર છે. તો આની આ પરમાણુ ક્રમાંક પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ત્રણેય વસ્તુ સરખી જ હોય. એટલે અહીંયા પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે એનો મતલબ કે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ છે. બરોબર. તો આપણે પહેલી કક્ષામાં મહત્તમ કેટલા સમાય છે? 2 સમાય છે. પણ આપણી પાસે 1 જ છે. એટલે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાઈ ગયો અને એની ફરતે આમ કાઉન્સ કરી દેવાનું થઈ ગયું. માનો કે આપણે બીજું લેવું છે હિલિયમ. તેનો પરમાણુ ક્રમાંક 2 છે. આપણે ગઈકાલે તત્વો લખાવેલા હતા મેં તમને હાઇડ્રોકાના ઓફની સોમેસી ફસક આપો કે 1 થી 20 તત્વો અને બીજા 21 થી 30 ની જ મેં તમને ચાવી આપી તેને મદદ કરવાની કીધી હતી. બરોબર. તો હિલિયમ 2 નંબર ઉપર છે. તો આની ઇલેક્ટ્રોન રચના લખી હોય તો પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? k કક્ષામાં. તો k કક્ષા મહત્તમ કેટલા સમાય? 2. એટલે આમાં આપણે 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. હવે આપણે લઈએ લિથિયમની 3. બરોબર છે. આપણે લખતા જ જઈએ કે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંકને અહીંયા આપણે ડાબી સાઈડ નીચેના ભાગમાં દર્શાવે. બરોબર છે. આવી રીતે હિલિયમ 2 અહીંયા લિથિયમ 3. તો એટલે આ શું બતાવે? એનો પરમાણુ ક્રમાંક છે. ઓકે. હવે લિથિયમની ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી છે તો હિલિયમની ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે લખશું? તો પહેલી કક્ષા કેટલા સમય જોવો તો
2 સમાય. તો અહીંયા પહેલી કક્ષામાં 2 સમાઈ ગયા. હવે આમાં સમારે નહીં. કેમ? કારણ કે પહેલી કક્ષા કેવી થઈ ગઈ? ફૂલ થઈ ગઈ. તો હવે એક ઇલેક્ટ્રોન વધ્યો. જો 2 સમાઈ ગયા. ટોટલ કેટલા સમાડવાના છે? 3 સમાડવાના છે. 2 સમાઈ ગયા. કઈ કક્ષામાં સમાણા? પહેલી કક્ષામાં. હજી કેટલા વધ્યા? એક વધ્યો. તો ઈ એક કઈ કક્ષામાં જશે? આગળની કક્ષામાં. તો આગળની કક્ષા કઈ છે? આ L કક્ષા. કઈ છે? L. તો આ જે એક ઇલેક્ટ્રોન વધ્યો છે L કક્ષામાં જશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 1 થશે. એવી રીતે આપણે બેરિલિયમની લખ્યું હોય તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. એ રીતે આપણે દરેકની લખીએ. બરોબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. બરોબર. આગળને આપણે તમારે લખવાની આવશે. બેરિલિયમ. તો આની મને કહો ચાલો કે 4 ટોટલ આપણે સમજવાના છે. તો પહેલી કક્ષામાં કેટલા સમાશે? તો તમે કહેશો 2. હવે કેટલા બાકી રહ્યા? 2. તો એ 2 કઈ કક્ષામાં જશે? L કક્ષામાં. એટલે અહીંયા 2. હવે જો સાચું છે ખોટું આપણે ચકાસણી કરી હોય તો આ બંનેનો ટોટલ ઈ આપણા પરમાણુ ક્રમાંક જેટલો થશે. તમે જો 1 1 2 2 2 ને 1 3 2 ને 2 4. ઓકે. એટલે આ બંનેનું ટોટલ આ પરમાણુ ક્રમાંક જેટલું ટોટલ થશે. હવે આપણે આ બોરોનની લખવી છે. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના લખી તો પહેલી કક્ષામાં કેટલા સમાય છે? બોલો. પહેલી કક્ષામાં મહત્તમ કેટલા સમાય? 2. એટલે આપણે લખીએ અહીંયા 2. હવે કેટલા રહ્યા બાકી? 2 સમાઈ ગયા તો 3 બાકી રહ્યા. એટલે અહીંયા કેટલા લખવાના? 3. એવી રીતે કાર્બનની પહેલી કક્ષામાં 2. કેટલા બાકી રહ્યા? 4. તો બીજી કક્ષામાં 4. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. તો કરો ટોટલ 5 ને 2 7 એટલે થઈ ગયા અહીંયા 7. 4 ને 2 6 થઈ ગયા 6. એવી રીતે તમારે ઓક્સિજનની લખ્યું હોય તો ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે. બરોબર. ઇલેક્ટ્રોન રચના આપણે 1 થી 20 સુધી લખવાની છે. 1 થી 20 સુધીની જ આપણે કામમાં આવે છે. બરોબર. પછી એટલી બધી કામમાં આવતી નથી. બીજી વસ્તુ આપણે કક્ષાની વાત કરી. કક્ષક પણ આવે. એનો અભ્યાસ આપણે 11 12 સાયન્સમાં જાવ તો એમાં આપણે SPDF બરોબર છે જે કક્ષક આવે એનો અભ્યાસ ત્યારે આવશે. આપણે માત્ર અત્યારે આનો જ અભ્યાસ કરવાનો છે. હવે આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખાવો. ચાલો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. તો પહેલી કક્ષામાં કેટલા સમાય? 2. બીજી કક્ષામાં 2 સમાય એટલે કેટલા વધ્યા? 6. એટલે 2 અને 6. એવી રીતે આપણે 9 નંબર ઉપર લઈએ ફ્લોરિન. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો 2 અને 7 થાય. એવી રીતે 10 નંબર ઉપર કોણ છે? તો 10 નંબર ઉપર નિયોન છે. કોણ છે 10 નંબર ઉપર? નિયોન છે. તેની ઇલેક્ટ્રોન રચના લખાવો 2 અને કેટલા વધ્યા? 8. થઈ ગયું એટલું પૂરું. 11 નંબર ઉપર કોણ આવે? સોડિયમ. ઓકે. 11 નંબર ઉપર કોણ આવશે? સોડિયમ. તો પહેલી કક્ષામાં કેટલા સમાય? 2. હા. ઓકે. આ ખાસ યાદ રાખજો. બીજી કક્ષામાં કેટલા સમાય? 8. મહત્તમ 8 સમાય. બરોબર છે. આપણે 8 સમાડ્યું. ચાલો. હવે કેટલા થઈ ગયા? 8 ને 10 થઈ ગયા. પણ હજી એક બાકી છે ને. તો ઈ કઈ કક્ષામાં જશે? L માં જશે? ના. શેમાં જશે? M માં. કારણ કે આ તો બંને કક્ષા ફૂલ થઈ ગઈ ને. તમે જો આ કઈ કક્ષા કહેવાય? K કહેવાય. આ કઈ કહેવાય? L. તો K ની અંદર 2 સમાઈ ગયા. L ની અંદર 8 સમાઈ ગયા. તો હવે હજી એક વધ્યો. બરોબર છે. તો હજી એક ઇલેક્ટ્રોન જે કઈ કક્ષામાં જશે? M કક્ષાની અંદર જશે. તો 2 8 1. તો આ કઈ કક્ષા થઈ? M થઈ. બરોબર છે. આ રીતે આપણે વિસ્તરણ કરવામાં આવશે. ત્યાર પછીનું લખીએ કે પરમાણુ ક્રમાંક 12 ઉપર કોણ આવશે? મેગ્નેશિયમ. ચાલો આની ઇલેક્ટ્રોન રચના લખાવો. તો પહેલી કક્ષામાં કેટલા હોય? 2. બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષાની અંદર 8 ને 2 10 સમાઈ ગયા. તો કેટલા બાકી રહ્યા? 2. બરોબર. તો આ બંને કક્ષા ફૂલ થઈ ગઈ. જો આ K આ L. તો બીજા બે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? M કક્ષાની અંદર. એટલે 2 8 2. એવી રીતે એલ્યુમિનિયમનું જો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. ઓકે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 8 ને 2 10. કેટલા બાકી રહ્યા? 3. તો એ 3 કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષામાં. એવી રીતે 14 નંબર ઉપર આવશે સિલિકોન. તો સિલિકોનનો જો બરોબર આ રીતે થશે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. બંને કક્ષા ફૂલ. તો હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 4. તો 4 કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષામાં. 2 8 4. ઓકે. એવી રીતે આપણે 15 નંબર ઉપર ફોસ્ફરસ. બરોબર છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખો. 2 8 8 ને 2 10. કેટલા બાકી રહ્યા? 5 બાકી રહ્યા ને. એ 5 કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષામાં. 2 8 5. ઓકે. આ રીતે તમારે કન્ટિન્યુ આવશે. હવે આપણે એમાં આગળ જઈને 2 8 6 2 8 7 બરોબર છે. એ આપણે 18મા નંબરને લઈ લઈએ. 18મા નંબર ઉપર કયું તત્વ હતું? આર્ગોન. એની લઈ લઈએ. બરોબર.
જે વચ્ચેની છે ને બાકી તમારે હોમવર્ક ની અંદર લખવાની છે પ્લસ તમને બીજી પણ આપીશ. હવે R1 ને જુઓ તો પહેલી કક્ષામાં 2 બહુ સિમ્પલ ગણિત છે બરોબર છે. પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 8 ને 2 કેટલા થઈ ગયા 10 થઈ ગયા. ટોટલ કેટલા આપણે સમાડવાના 18 તો કેટલા બાકી રહ્યા 8 બાકી રહ્યા. તો 8 શેમાં જશે ત્રીજી કક્ષાની અંદર 2 8 હવે તમારું ટોટલ ગણો 8 ને 8 16 16 ને 2 18 થઈ ગયા. પણ હવે ખાસ ધ્યાન રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારે જો 19 નંબરની લખ્યું હોય પોટેશિયમની તો તમે કઈ રીતે લખો તો તમે આ રીતે લખાય પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 9 આ રીતે લખાય નહીં. આ રીતે લખાય નહીં. તો કઈ રીતે લખાય જાણ્યા મેં તમને કીધું હતું કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બાહ્યતમ એટલે જે છેલ્લી કક્ષા હોય બરોબર છે તે તો એમાં 8 જ હોવા જોઈએ. એટલે આને આપણે આ રીતે લખાય નહીં. ભલે મહત્તમ 18 ઇલેક્ટ્રોન સમાય પણ બાહ્યતમમાં તો 8 જ હોવા જોઈએ બરોબર. એ રીતે આપણે 18 ઇલેક્ટ્રોન સમાડવાના છે. તો આપણે આની ઇલેક્ટ્રોનની રચના આ રીતે લખાય નહીં. તો આની રચના કઈ રીતે લખાય કારણ કે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 તો હવે આ 9 ને આપણે આ રીતે પણ લખી શકાય 8 અને 1. હવે જો ટોટલ ગણો 8 ને 1 9 ઓકે 9 ને 8 17 અને 17 ને 2 19 થઈ ગયા. આ રીતે ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. હવે આ એક ઇલેક્ટ્રોન છે એ તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. આપણે એનો કાલે અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવશે. આ ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવી દેશે. તો તમે જો બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા ને 8 બરોબર. એટલે આ રીતે ઇલેક્ટ્રોનની રચના લખાય. એવી રીતે તમે છેલ્લી આપણે લઈ લઈએ 20 નંબરની લેવી હોય કેલ્શિયમની તો આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય આ રીતે લખાય 2 8 અને 10 આ રીતે લખાય નહીં. આ રીતે લખાય નહીં. તો કઈ રીતે લખાય આપણે ઉપર લખીએ એ રીતે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આની ઇલેક્ટ્રોન રચના લખાય 2 8 8 અને 2 બરોબર ઓકે. એટલે આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. હવે તમે આનું ટોટલ કરો તો 8 ને 2 10 ને 8 18 ને 2 20 ઓકે. આ રીતે ઇલેક્ટ્રોનની રચના બધી આવે. પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજીમાં 18 અને ચોથીમાં 32. આ ખાસ યાદ રાખવાનું છે. આમ આ રીતે દરેક ક્રમ અનુસાર ઇલેક્ટ્રોન ભરાય છે. હવે તમારે હોમવર્કની અંદર બરાબર હું તમને માત્ર પરમાણુ ક્રમાંક લખું છું એની ઇલેક્ટ્રોનની રચના તમારે લખવાની છે ઓકે. તો ખ્યાલ ન પડે તો વિડિયો તમે બે વખત જોજો. બાકી ઇલેક્ટ્રોન રચના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇલેક્ટ્રોનની રચના આવડશે ને તો સંયોજકતા આવડશે નકર સંયોજકતા આવડશે નહીં. એટલે હું તો કહું છું કે આ વિડિયો બે વખત જોજો અને આમાં તમે પછી જાતે પણ પ્રેક્ટિસ કરજો બરોબર. પરમાણુ ક્રમાંક લખીને ઇલેક્ટ્રોન રચના લખવાની જાતે પણ પ્રેક્ટિસ કરજો. તો આની અંદર તમારે 7 9 12 13 14 17 18 19 અને 20 બરોબર છે. અને 3 એટલા પરમાણુ ક્રમાંક વાળા ની ઇલેક્ટ્રોનીય રચના બરાબર તમારે લખવાની છે. એટલે ઓકે એટલે તમારે ઇલેક્ટ્રોનીય રચનાનો જે આખો કોન્સેપ્ટ છે આખો આમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આપણે આવતા લેક્ચરની અંદર આની પરથી જો આ આવડશે તો જ આગળના લેક્ચરમાં ખબર પડશે. એટલે આની પરથી આપણે સંયોજકતા લેવાની છે ઓકે. તો આ બધી વસ્તુ બરાબર છે નોટબુક્સ ની અંદર ઉતારીને અને આ બધી વસ્તુ તૈયાર કરવાની છે.